નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રિઝમ દ્વારા થતા વક્રીભવનની વાત કરી હતી। ત્યાર પહેલાં લેન્સના સંયોજન દ્વારા થતા વક્રીભવનની વાત કરી, એટલે વક્રીભવનનો ભાગ આપણે પૂર્ણ કર્યો ને ત્યારબાદ હવે કિરણ પ્રકાશશાસ્ત્રનો ત્રીજો ભાગ, પહેલો ભાગ ભણ્યા હતા આપણે પરાવર્તન, બીજો ભણ્યા વક્રીભવન અને હવે ત્રીજો જે ભાગ ભણવાનો છે એ ભાગનું નામ છે પ્રકાશનું વિભાજન। તો આપણે પ્રકાશનું વિભાજન સમજવાનું છે અને પ્રકાશનું વિભાજન સમજીએ એની પહેલાં સફેદ પ્રકાશને આપણે સમજવો પડશે। તો સફેદ પ્રકાશ શેમાંથી મળે મને કહેશો? તો જનરલી સૂર્યમાંથી આવતો પ્રકાશ છે ને એ સફેદ પ્રકાશ હોય ને આવડો આ જે સફેદ પ્રકાશ છે ને એ અલગ અલગ 7 રંગોનો બનેલો હોય અને એનો ક્રમ તમને યાદ હશે, જાની વાલી પીનારા, બરાબર ને? એટલે કે જાંબલી, ની એટલે નીલો, નીલાને ભૂરો પણ કહેવાય, પછી વાદળી, વાદળી કહેતા બ્લુ, પછી આવશે લીલો, અંગ્રેજીમાં ગ્રીન કહેવાય, પીળો, પછી આવશે નારંગી અને રાતો, રાતો કહેતા લાલ રંગનો પ્રકાશ। 7 રંગ થઈ ગયા ને, જા, ની, વા, લી, પી, ના, રા। હવે આ 7 રંગોના પ્રકાશની તરંગ લંબાઈ છે ને એ અલગ અલગ હોય। જાંબલી રંગનો તમે પ્રકાશ લો ને તો તરંગ લંબાઈ તમારે જાણવી હોય તો એની 4300 એંગસ્ટ્રોમની આજુબાજુ હોય, અથવા જનરલી એની તરંગ લંબાઈ આટલી હોય 4300 એંગસ્ટ્રોમ, પણ આપણે એપ્રોક્સિમેટલી લખીએ 4000 એંગસ્ટ્રોમ। નીલાની તરંગ લંબાઈ તમારે જાણવી હોય તો એની હોય 4500, 5નો ડિફરન્સ હશે। વાદળીની 5000 એંગસ્ટ્રોમ હશે, લીલાની 5500 એંગસ્ટ્રોમ હશે, પીળાની 6000 એંગસ્ટ્રોમ હશે, પછી નારંગીની 6500 એંગસ્ટ્રોમ હશે અને રાતા રંગની તરંગ લંબાઈ 7000 એંગસ્ટ્રોમ હોય। એટલે આપણી આંખની જે સંવેદના છે એ 4000 એંગસ્ટ્રોમથી લઈને 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા તરંગોને જ આપણે પારખીએ કે એટલે કે જોઈએ કે આપણે કેટલી તરંગ લંબાઈવાળા પ્રકાશને જોઈએ કે આવો પ્રશ્ન પૂછે ને તો તમારે કહેવાનું 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ હોય। જ્યારે આ 7 રંગો ભેગા થઈ જાય ત્યારે કયો પ્રકાશ બની જશે? સફેદ પ્રકાશ, યોગ્ય પ્રમાણમાં ભેગા થવા જરૂરી। તો સૌથી વધારે તરંગ લંબાઈ કોની છે? રાતા રંગની, 7000 એંગસ્ટ્રોમની આજુબાજુ છે અને સૌથી ઓછી તરંગ લંબાઈ કોની છે? જાંબલી રંગની। કેટલી તરંગ લંબાઈ છે? 4000 એંગસ્ટ્રોમ। તો એટલું યાદ રાખજો કે ઉપરથી તમે જેમ જેમ જાઓ એમ તરંગ લંબાઈ ઘટતી જાય। એક બીજું સૂત્ર છે તરંગ ઝડપનું સૂત્ર, V બરાબર લેમ્બડા ફાટ્યો, યાદ આવતું હોય તો V બરાબર સૂત્ર શું છે? લેમ્બડા ફાટ્યો। હવે તમને ખબર છે આવૃત્તિ અચળ છે તો વેગ છે એ કોના સમપ્રમાણમાં હશે? તરંગ લંબાઈ લેમ્બડાના સમપ્રમાણમાં। એટલે જેની તરંગ લંબાઈ વધારે હશે એનો વેગ વધારે હશે અને જેની તરંગ લંબાઈ ઓછી હશે એનો વેગ ઓછો હશે। તો આ 7 રંગોને એકારે આપણે ગતિ કરાવડાવવા મોકલીએ તો સૌથી વધારે વેગ કોનો હશે? રાતા રંગનો। શા માટે? તરંગ લંબાઈ વધારે છે। સૌથી ઓછો વેગ કોનો હશે? જાંબલી રંગનો। તો આટલો મુદ્દો યાદ રાખજો। આ આગળ આપણને તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર વ્યતિકરણ અને વિવર્તનની જે ઘટના ભણવાના છે એમાં પણ કામ આવે એવો મુદ્દો છે। તરંગ લંબાઈઓ એપ્રોક્સિમેટલી યાદ રાખવાની છે તમારે। તો હવે આપણો જે ટોપિક છે પ્રકાશનું વિભાજન એ સમજવાનો પ્રયત્ન કરીએ। હવે પ્રકાશનું વિભાજન સમજવા માટે આપણે એક પ્રિઝમ ધ્યાનમાં લેશું। આ પ્રિઝમની સપાટીને દોરેલા લંબ સાથે એક આપણે પ્રકાશનું કિરણ આપાત કરીશું ને અહીંયા કયો પ્રકાશ લેવાનો છે? શ્વેત પ્રકાશ। શ્વેત પ્રકાશ એટલે કે સફેદ પ્રકાશ, સફેદ પ્રકાશ એટલે કે ધોળો પ્રકાશ। તો હવે તમે જેવો જ અહીંયા સફેદ પ્રકાશ આપાત કરશો તો કઈ ઘટના થવાની છે એ સમજવાનો પ્રયત્ન કરીએ। અચ્છા, તમે જો અહીં પ્રિઝમ ન મૂક્યો તો આ કિરણ ક્યાં જાત? તો કે સીધે સીધું જાત। આ આપાત કિરણની મૂળ દિશા થઈ ગઈ। આપાત કિરણ અથવા તો સફેદ પ્રકાશ છે એ સીધે સીધો જાય।
પણ જેવો તે તમે સફેદ પ્રકાશને પ્રિઝમની સપાટી ઉપર આપાત કરો તો પ્રિઝમ દ્વારા એનું અલગ અલગ 7 રંગમાં વિભાજન થાય. તો અહીં અલગ અલગ 7 ઘટક રંગો છૂટા પડશે. પ્રિઝમની સપાટી ઉપર જ્યારે સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે પ્રિઝમ દ્વારા અલગ અલગ 7 ઘટક રંગોમાં વિભાજિત થાય છે, જેને પ્રકાશનું વિભાજન કહેવાય. તો અહીંયા ધારી લો કે આ 7 રંગો છે, બરાબર. આનું અહીંયા પાછું વક્રીભવન થઈ જશે. ગણવા 2 હતા નહીં હોય, 7 રંગો જ છે. ઓકે, હાલો, એક નથી, હાલો કરી નાખી લો આપણે. તો નીચેથી ચાલુ કરી અને અલગ અલગ 7 રંગો જોવા મળશે. જાંબલી, જાની, વાલી, પીનારા. એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, જાની, વાલી, પીનારા. તો સૌથી ઉપર કયો રંગ જોવા મળશે? તો સૌથી ઉપર તમને રાતો રંગ જોવા મળશે ને સૌથી નીચે તમને કયો રંગ જોવા મળશે? જાંબલી રંગ. તો અલગ અલગ 7 રંગમાં જે પ્રકાશના ઘટક રંગો છૂટા પડ્યા, આ ઘટનાને શું કહેવામાં આવશે? પ્રકાશનું વિભાજન. પ્રકાશના વિભાજનની વ્યાખ્યા આપવાનું કહે તો આમ આપવાનું કે જ્યારે પ્રિઝમની સપાટી ઉપર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે પ્રિઝમ દ્વારા એના અલગ અલગ 7 ઘટક રંગોમાં છૂટા પડવાની જે ઘટના છે એને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે. ને વિભાજિત રંગોમાં રાતો રંગ સૌથી ઉપર હશે અને જાંબલી રંગ સૌથી નીચે હશે. તો પ્રશ્ન એ થાય કે રાતો રંગ સૌથી ઉપર હું કામ આવ્યો? જે સમજવાનું છે આ જ છે. હવે રાતો રંગ સૌથી ઉપર હું કામ આવ્યો અને જાંબલી રંગ સૌથી નીચે હું કામ આવ્યો? તો એનો જવાબ આપણે દેવાનો છે. તો હવે એ વિચારી લઈએ કે રાતા રંગનું વિચલન કેટલું થયું. જો પ્રિઝમ ન મૂક્યો તો રાતો રંગ આમ જાત, આટલું છે એ રાતા રંગનું વિચલન થયું કહેવાય. તો આના રાતા રંગનું વિચલન કોણ? ડેલ્ટા આર કહી દઈશું. અને જાંબલી રંગનું વિચલન કેટલું થયું? તો સૌથી વધારે વિચલન જાંબલી રંગનું થયું, બરાબર ને? સૌથી નીચે છે જો, તો આનું વિચલન આટલું થયું કહેવાય. તો એના વિચલન કોણને કીધી આપણે? ડેલ્ટા વી. ને આવડો આ જે ખૂણો બને રાતા રંગ અને જાંબલી રંગ વચ્ચેનો ખૂણો, એટલે કે આવડો આ કે જેટલામાં આપણે વિભાજન થયું, જેટલા ખૂણામાં, એને કોણીય વિભાજન કહેવાય. એને આપણે થીટા વડે દર્શાવશું. આ ખૂણો કોણીય વિભાજન એટલે શું? તો કે રાતા રંગ અને જાંબલી રંગ વચ્ચેનો જે ખૂણો બને એને શું કહેવામાં આવશે? કોણીય વિભાજન. તો એ જે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે સૌથી ઓછું વક્રીભવન કોનું થયું? તો રાતા રંગનું. અને સૌથી વધારે વક્રીભવન કોનું થયું? તો કે જાંબલી રંગનું. તો રાતા રંગનું વક્રીભવન સૌથી ઓછું શું કામ થાય? એટલે કે સૌથી ઉપર શું કામ આવે? અને જાંબલી રંગનું વક્રીભવન સૌથી વધારે શું કામ થાય? એટલે કે સૌથી નીચે શું કામ આવે? એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો હવે એક વિદ્યાર્થી મિત્રો આપણે એક સૂત્ર ભણી ગયા, n = c/v. કે નહીં? v એટલે માધ્યમમાં વેગ અને n એટલે માધ્યમનો વક્રીભવનાંક. ને એક v બરાબર સૂત્ર ભણ્યા આપણે લેમ્બડા ફાટ્યો. હવે થોડોક અહીંયા જાગતા રહેજો. અને v સલેસે આપણે શું સાબિત કર્યું હતું? લેમ્બડા. તો હવે જો તરંગ લંબાઈ વધારે હોય તો વેગ કેવો હોય? વધારે. તો લખવાનું જેમ તરંગ લંબાઈ વધારે એમ વેગ વધારે, અને જેમ વેગ વધારે એમ માધ્યમનો વક્રીભવનાંક કેવો હશે? ઓછો હશે. એટલે વક્રીભવનાંક ઓછો હોય, અને વક્રીભવનાંક જો ઓછો હોય તો વક્રીભવન ઓછું થાય. પાકું ને? વક્રીભવનાંક ઓછો તો વક્રીભવન ઓછું થશે. તો એ જ વસ્તુ આપણે રાતા રંગ માટે એપ્લાય કરીએ કે રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય. કેટલી હતી? 7000 એંગસ્ટ્રોમની આજુબાજુ. તો રાતા રંગનો કાચમાં વેગ વધારે હશે, અને રાતા રંગનો જો વેગ વધારે હોય અહીંયા, તો રાતા રંગને અનુરૂપ કાચનો વક્રીભવનાંક કેવો હશે? ઓછો હશે. ને કાચનો વક્રીભવનાંક જો રાતા રંગનો ઓછો હોય તો એનું વક્રીભવન ઓછું થાય, ને વક્રીભવન ઓછું થાય એટલે એ સૌથી ઉપર આવે. આઈડિયા આવે છે કે નહીં? તો એનો વિચલન કોણ સૌથી ઓછો મળે, બરાબર ને? એટલે ડેલ્ટા આર છે એ ઓછો હશે. તો હવે તમને એમ કે રાતો રંગ સૌથી ઉપર શા માટે આવે? તો તમારે એટલું એ જવાબ દેવાનો કે કાચની અંદર રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય, એટલે કાચમાં રાતા રંગનો વેગ સૌથી વધારે હશે. રાતા રંગનો વેગ સૌથી વધારે હોય તો કાચને અનુરૂપ રાતા રંગનો વક્રીભવનાંક ઓછો હશે,
અને વક્રીભવનાંક ઓછો હોય તો રાતા રંગનું વક્રીભવન સૌથી ઓછું થશે, અને ઓછું થાય તો એ સૌથી ઉપર હશે. એ જ રીતે તમને જાંબલી રંગની વાત કરે તો વાયોલેટ રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય. કેટલી હતી યાદ છે? આની 7000 હતી ને આની 4000 હતી. તો જાંબલી રંગનો વેગય ઓછો હશે, અને જો વેગ ઓછો તો વક્રીભવન કેવું થાય? વધારે. વક્રીભવનાંક કેવો હશે? વધારે. તો વાયોલેટ રંગનો વક્રીભવનાંક સૌથી વધારે હશે, અને વક્રીભવનાંક જો વધારે હોય તો વક્રીભવન વધારે પ્રમાણમાં થશે, અને વધારે પ્રમાણમાં થશે તો સૌથી નીચે તમને જોવા મળશે, અને એનો વિચલન કોણ સૌથી વધારે હશે? ડેલ્ટા વી. તો હું ફરીવાર પ્રશ્ન પૂછું કે વાયોલેટ રંગનું એટલે કે જાંબલી રંગનું વિચલન સૌથી વધારે શું કામ થાય? તો તમારે આમ જવાબ દેવાનો કે જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે, એટલે એનો કાચમાં વેગ સૌથી ઓછો હશે. એટલા માટે જાંબલી રંગને અનુરૂપ કાચનો વક્રીભવનાંક સૌથી વધારે હશે, ને સૌથી વધારે હોવાથી એનું વિચલન કેવું થાય? સૌથી વધારે થશે. એટલે વર્ણપટની અંદર આ 7 રંગોનો જે પટ્ટો છે એને વર્ણપટ કહેવામાં આવે, રંગીન પટ્ટો. તો વર્ણપટમાં જાંબલી રંગ ક્યાં જોવા મળશે? સૌથી નીચે જોવા મળે. તો મુદ્દો ક્લિયર થયો. એક મુદ્દો હું અહીં લખી નાખું. આવો પ્રશ્ન પૂછે કે રાતા રંગનું વિચલન સૌથી વધારે થાય છે, ઓછું થાય છે, શા માટે? તો હવે રાતા રંગનું વિચલન સૌથી ઓછું થાય છે શા માટે? તો એનો જવાબ તમને આવડે તો લખવાનું કે રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે, સૌથી વધારે હોય છે. તેથી તેનો વેગ કાચમાં વધારે હોય છે, અને વેગ વધારે હોય એનું વક્રીભવન કેવું થશે? ઓછું થશે. તેથી તેને અનુરૂપ કાચનો વક્રીભવનાંક ઓછો હોય છે. તેથી તેનું વક્રીભવન અથવા તો વિચલન, તેથી તેનું વિચલન ઓછું થાય છે, અને વર્ણપટમાં સૌથી ઉપર જોવા મળે છે. ખબર પડે છે કે નહીં? આ જ રીતે તમને એવો પ્રશ્ન પૂછે કે જાંબલી રંગ છે એનું વિચલન સૌથી વધારે થાય છે શા માટે? તો તમારે શું લખવાનું? જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે, બરાબર ને? તેથી તેનો વેગ કાચમાં ઓછો હોય છે, તેથી તેને વક્રીભવનાંક વધારે હોય છે, અને તેથી તેનું વિચલન સૌથી વધારે થાય છે, અને વર્ણપટમાં સૌથી નીચે જોવા મળે. તો આટલા મુદ્દા યાદ રાખ્યા જેવા છે બાળકો. ઓકે, હવે આગળ જઈએ આપણે. તો હવે એમસીક્યુની દ્રષ્ટિએ બહુ અગત્યનો પોઈન્ટ. તો હવે તમને હું એમ કહું કે વર્ણપટમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તો લેમડામાં શું થાય? તરંગ લંબાઈમાં અહીંયા 7000 છે ને અહીંયા 4000 છે, તો લેમડા ઘટે. પાકું ને? લેમડા ઘટે તો વેગય ઘટશે, એટલે કે વેગ વી ઘટે. અને જો વેગ ઘટે તો વક્રીભવનાંકમાં શું થશે? એનમાં વધારો થાય. અલગ અલગ રંગો માટે કાચનો વક્રીભવનાંક અલગ અલગ હોય, અને જો એન વધે તો વક્રીભવન વધારે થશે, વિચલન વધારે થશે, એટલે ડેલ્ટા વધશે. તો વર્ણપટમાં તમે જેમ ઉપરથી નીચે જાઓ વિચલન કોણ વધતો જાય. જો રાતાનો આટલો છે તો નારંગીનો આટલો હશે, પીળાનો એના કરતાં વધારે હશે, લીલાનો એના કરતાં વધારે હશે, સૌથી વધારે કોનો હશે? જાંબલી રંગનો. તો આટલા મુદ્દા યાદ રાખ્યા જેવા છે.
અચ્છા, એ જે એક બીજો મુદ્દો એ છે કે મારે ડેલ્ટા આર ગણવો છે. આ રાતા રંગનું વિચલન કેટલું થયું. તો હવે નાના પ્રિઝમ કોણ માટે આપણે એક લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર ગણ્યા હતા, ડી મિનિમમ. ડી મિનિમમની જગ્યાએ તમે ડેલ્ટા મિનિમમ લખી શકો, અને ડેલ્ટા મિનિમમની જગ્યાએ હું અત્યારે ડેલ્ટા લખું. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું યાદ છે? N2/N1 -1 ઇન્ટુ એ. પાકું? હવે બાયનું માધ્યમ હવા છે એટલે હવાનો વક્રી ભવનાક આવી જાય 1, અને N2 એટલે કાચના દ્રવ્યનો વક્રી ભવનાક. તો કાચના દ્રવ્યના વક્રી ભવનાકને મૂકી દો N, તો અહીં લખી નાખો N. N/1 એટલે N આવશે જ તે. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બની ગયું? N-1 ઇન્ટુ એ. તો અત્યારે આપણે વિચલન કોણનું સૂત્ર આ લાગુ પાડીએ, N-1 ઇન્ટુ એ. હવે આ N એટલે કાચનો વક્રી ભવનાક. કાચનો વક્રી ભવનાક જનરલી 1.5 છે, પણ અલગ અલગ રંગના પ્રકાશ માટે એનો વક્રી ભવનાક અલગ અલગ હોય. તો અત્યારે મારે રાતા રંગ માટે વિચલન કોણ ગણવો, તો અહીં રાતા રંગ આવશે. અહીંયા વક્રી ભવનાક કોનો આવશે? તો રાતા રંગને અનુરૂપ કાચનો વક્રી ભવનાક. રાતા રંગને અનુરૂપ કાચનો વક્રી ભવનાક લગભગ 1.65 આજુબાજુ હોય હો. એ કાચના પ્રકાર ઉપર હોય. કાચ બે પ્રકારના હોય, ક્રાઉન પ્રકારના કાચ અને ફિલન પ્રકારના કાચ. એ બેને અનુરૂપ રાતા રંગનો વક્રી ભવનાક કેટલો હોય તમને કોષ્ટકમાં ટેક્સ્ટ બુકમાં આપેલું હશે, જાણકારી માટે એકવાર જોઈ લેજો તમે. તો હવે મૂળ મુદ્દા ઉપર આવીએ આપણે, સમીકરણ નંબર આપી જોઈએ. અચ્છા, વાયોલેટ રંગનો મારે વિચલન કોણ ગણવો છે? ડેલ્ટા વી. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું થશે? આપણું આ કોનું છે? રાતા રંગનું વિચલન. એ જ રીતે નીચે તમે લખી શકો જાંબલી રંગનું વિચલન. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કહેવાય ના રાતો રંગ હોય તો NR આવે, જાંબલી રંગ હોય તો NV આવશે, -1 ઇન્ટુ એ. તો ડેલ્ટા આર અને ડેલ્ટા વી ગણવા માટેના સૂત્ર તમને મળી ગયા. હવે તમારે આ થીટા ગુણવો છે. થીટા એટલે કોણીય વિભાજન. તો તમને ખબર પડે છે કે આ આટલામાંથી એટલે કે ડેલ્ટા વીમાંથી તમે ડેલ્ટા આર બાદ કરી નાખો તો આ મળી જાય કે નહીં? આ એટલે થીટા. તો થીટા ગણવા માટેનું સૂત્ર શું આવશે? ટેક્સ્ટ બુકમાં તમારે સાબિતી આપેલ નથી આની, પણ આપણે સાબિતી આપીએ. કોણીય વિભાજન થીટા. તો થીટા ગણવું હોય તો શું આવશે? ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર. તો ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર. તો ડેલ્ટા વી કેટલા છે મને કહેશો? દેખાય છે? શું આવશે કયો? NV -1 ઇન્ટુ એ માઇનસ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? NR -1 ઇન્ટુ એ. આ પદ અને આ પદમાંથી કોમન એ નીકળે છે કે નહીં? તો એને કોમન કાઢી નાખો અને કાઉન્સ છોડી દો. તો અહીં રહેશે NV -1. અહીંથી એ તો કોમન નીકળી ગયા અને અંદર ઘૂસાડી ગયો તો આ માઇનસ થશે NR, ને આ માઇનસ માઇનસ થઈ જાય પ્લસ. એ કોમન નીકળી ગયા. હવે -1 અને +1 કેન્સલ થવાના, તો રહ્યું હું તો કે NV -NR ઇન્ટુ એ. તો કોણીય વિભાજનના બે સૂત્રો છે ને આ બેમાં ભૂલ પડી જવાની મેક્સિમમ સંભાવના છે. જો વિચલન કોણના સ્વરૂપમાં કહીએ તો ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર આવશે, પણ વક્રી ભવનાકના સ્વરૂપમાં કહે તો શું આવશે? NV -NR અને વક્રી ભવનાક આરે આવશે એ પ્રિઝમ કોણ. અહીંયા પ્રિઝમ કોણ નહીં આવે, એ ખાસ ધ્યાન રાખજો. હવે તમને આવો પ્રશ્ન પૂછે કે જાંબલી રંગના પ્રકાશને અનુરૂપ કાચનો વક્રી ભવનાક 1.65 છે અને રાતા રંગના પ્રકાશને અનુરૂપ કાચનો વક્રી ભવનાક 1.55 છે અને પ્રિઝમ કોણ તમને આપી દે 8 ડિગ્રીનો. તો કોણીય વિભાજન ગણો એટલે કે થીટા. તો તમે ગણી શકો ખરા? તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે કયો? NV -NR ઇન્ટુ એ. NV કેટલા છે? 1.65 માંથી તમે NR બાદ કરી નાખો 1.55 અને એ બરાબર કેટલા મૂકશો? 8 ડિગ્રી. તો 1.65 માંથી 1.55 બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે? 0.01 આવશે ને, બરાબર ને? 0.1 આવશે ટૂંકમાં, ગુણ્યા 8.
અને અહીંયા શું થઈ જાય છે 0.1માંથી 8 બાદ કરો તો 0.8 ડિગ્રી થાય કે નહીં? તો કોણીય વિભાજન 0.8 ડિગ્રી થાય. તો આટલા ભાગમાં વર્ણપટ ફેલાયેલો હોય એમ કહીએ કહો ખરા 0.8 ડિગ્રી સુધી. તો અહીં સુધીનું ચિત્ર ક્લિયર થયું. જો કોણીય વિભાજન થીટા ઓછું હોય તો આ વર્ણપટ છે ને એ ભેગો ભેગો હશે, અને થીટાનું મૂલ્ય વધારે હોય તો આ વર્ણપટ છે એ છૂટો છૂટો હશે, ટૂંકમાં એમ કહીએ કે ખરા. તો યાદ રાખજો આ સૂત્રો ખાસ. બીજી એકવાર પ્રશ્ન પૂછી લઉં કે કયા રંગનો વક્રીભવનાંક સૌથી વધારે હશે, અથવા કોનું વક્રીભવન સૌથી વધારે થાય? તો જાંબલી રંગનું. સૌથી ઓછું વક્રીભવન કોનું થાય? રાતા રંગનું. ધ્યાન આપજો, એમાં ભૂલ પડવાની સંભાવના ઘણી બધી છે. હવે આપણે એક બહિર્ગોળ લેન્સ લેવાનો છે. બરાબર. ને આના ઉપર પહેલાં આપણે રાતો રંગનો પ્રકાશ આપાત કરીએ, અને રાતા રંગનું વક્રીભવન સૌથી ઓછું થાય. એટલે હવે થશે હું વક્રીભવન ઓછું થાય એટલે આ કિરણ છે ને એ દૂર થશે, એટલે રાતા રંગનું મુખ્ય કેન્દ્ર કંઈક અહીંયા આવશે લેન્સ માટે. તો અહીંથી અહીંયા સુધીની જે કેન્દ્ર લંબાઈ છે બરાબર, એને આપણે કીધી FR, રાતા રંગને અનુરૂપ કેન્દ્ર લંબાઈ. હવે આના લેન્સ હું ફરીવાર પાછું અહીંયા મૂકું, ને આના ઉપર આપણે જાંબલી રંગનો પ્રકાશ આપાત કરીશું. હવે જાંબલી રંગનું તમને ખબર છે વક્રીભવન સૌથી વધારે થાય એટલે એ નજીક કંઈ કેન્દ્રિત થશે. તો આના લેન્સની જાંબલી રંગ માટે કેન્દ્ર લંબાઈ મળશે આપણને FV. તો ખબર પડે છે કે નહીં? તો રાતા રંગને અનુરૂપ કાચની અથવા લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોય, અને જાંબલી રંગને અનુરૂપ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હશે? ઓછી હશે. એટલે તમે ઉપરથી નીચે આવો એમ લેન્સ માટે કેન્દ્ર લંબાઈમાં શું થતો જશે? ઘટાડો. એટલે બીજું એક વસ્તુ લખી શકીએ આપણે કે ઉપરથી નીચે તરફ જાઓ એમ અલગ અલગ રંગને અનુરૂપ લેન્સની કેન્દ્ર લંબાઈ F છે એ ઘટે. ખબર પડે છે કે નહીં? તો આપણું આ જે બધા રિલેશન છે ને શોર્ટમાં લખીએ ને તો આમ આવશે કે વર્ણપટમાં આ ને આ એકબીજાના સમપ્રમાણમાં કહેવાય. ઘટે ઘટે એટલે સમપ્રમાણમાં, આ એ સમપ્રમાણમાં કહેવાય, ને આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કહેવાય. ખબર પડે છે કે નહીં? તો આ રિલેશન તમે આમ લખી શકો. રાતા રંગની તરંગ લંબાઈ વધારે હશે, વેગ વધારે હશે, અને રાતા રંગને અનુરૂપ કેન્દ્ર લંબાઈ વધારે હશે. રાતા રંગને અનુરૂપ વક્રીભવનાંક કેવો હશે? ઓછો હશે, અને વિચલન કોણે કેવો હશે? ઓછો હશે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું વિભાજન. તો આમાં જે કાંઈ મુદ્દા અગત્યના છે એ થિયરીમાંથી લખી નાખજો તમે. હવે એક ભાઈ શ્રી ન્યૂટન નામનો સાયન્ટિસ્ટ છે, ફેમસ છે, તમે ઓળખતા હશો. ન્યૂટને શું કીધું? આવડો આ જે પ્રિઝમ છે ને એની બાજુમાં એક બીજો પ્રિઝમ મૂકી દો, પણ ઊંધો. અહીંયા આપણે ઊંધો પ્રિઝમ મૂકી દેવાનો છે. તો આ બધા રંગો છે આ પ્રિઝમની સપાટી ઉપર આપાત થશે, ને વક્રીભવન થઈને પાછા અહીંયા ભેગા થાય. આનો ઉપર વક્રીભવન થશે આમ, ને અહીંયા હાથે હાથ રંગો આ બિંદુએ ભેગા થઈ જશે એટલે પાછો અહીંયા સફેદ પ્રકાશ બની જાય. તો આને પ્રકાશનું સંયોજન કહેવાય. આ પ્રિઝમ A દ્વારા પ્રકાશનું વિભાજન થયું, અને પ્રિઝમ B દ્વારા પ્રકાશનું શું થયું કહેવાય? સંયોજન થયું કહેવાય. આ ટોપિક આપ્યો નથી પણ તમે વિચારી શકો ખરા કે પ્રકાશના વિભાજનમાંથી જો તમારે સંયોજન કરવું હોય તો શું કરવાનું? એક ઊંધો પ્રિઝમ મૂકી દેવાનો, તો ફરીવાર પાછો તમને સફેદ પ્રકાશ મળી જાય ખરો. તો આ હતું વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું વિભાજન.